ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય નંબર 3.6 જોઈએ. તો સ્વાધ્યાય નંબર 3.6 ની અંદર કંઈક દાખલા આપણે આ મુજબના આપેલા છે કે 1/2x ને 1/3y બરાબર 2 અને 1/3x અને 1/2y. પરંતુ અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એ સુરેખ સમીકરણ હતા, તો તેની અંદર આપણે છેદની અંદર ચલ આવતા નતા. તો અહીંયા જે ચલ છે એ છેદમાં હોવાથી આપણે 1/x અને 1/y ની અંદર આપણે ધારવા પડશે, કારણ કે અહીંયા જે ચલ છે એ આપણા છેદની અંદર છે. તો છેદની અંદર ચલ હોય તો ચાલે નહીં, આપણે વિચલ સુરેખ સમીકરણના જ આપણે ઉકેલ મેળવીએ છીએ. તો અહીંયા આપણે શું કરવું જોઈએ, તો કે ધારણા કરી લઈએ. તો 1/x અને 1/y બરાબર આપણે a અને b ધારી અને આપણે આગળ વધી શકીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે 1/x બરાબર a ધારીએ. તો ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b ધારીએ. તો અહીંયા આપણે a અને b મૂકી શકીએ. તો 1/x એટલે હું a મૂકી દઈશ. તો અહીંયા 1/x છે તો હું a મૂકી દઈશ, છેદમાં 2 છે તો રહેશે, અને અહીંયા 1/y છે તો ત્યાં આગળ b મૂકી દઈશ. પરંતુ ત્યાં પણ છેદની અંદર કેટલા છે, તો કે 3 છે, તો એ પણ 3 રહેશે. તો બરાબર 2. ત્યારબાદ હું અહીંયા જોઉં છું 1/3x છે, તો 1/x બરાબર મારે a ધારવાના છે, તો a/3 અને પ્લસ 1/y બરાબર b ધારવાના છે, તો b/2 બરાબર 13/6 રહેશે. તો આ a અને b ની મેં કિંમતો મૂકી દીધી છે. તો ત્યારબાદ અહીંયા 2 અને 3 છે, તો મારો લસાઅ 6 આવે. તો આખા સમીકરણને આપણે 6 વડે ગુણીએ. તો 6 વડે ગુણીએ તો 6a/2 પ્લસ 6b/3 બરાબર 6 ગુણ્યા 2. તો 3 દૂ છે તે સર થઈ જશે ને 2 તેરી છે, તો વધશે કેટલા, તો 3a પ્લસ 2b બરાબર 6 ગુણે 12. તો આ જે સમીકરણ આવ્યું એનો હું નંબર આપી દઈશ 1. તો પહેલું સમીકરણ મને કંઈક આ મુજબનું મળે છે. ત્યારબાદ આની વાત કરીએ તો અહીંયા પણ 3 અને 2 છે. તો 3 અને 2 હોવાથી મારો લસાઅ 6 આવે, તો મારે 6 વડે ગુણવા જોઈએ. તો 6a/3 પ્લસ 6b/2 બરાબર 6 ગુણ્યા 13/6. તો અહીંયા 6 6 કેન્સલ થઈ જશે, 2 તેરી 6 અને 3 દૂર છે, તો કેટલા વધશે કે 2a પ્લસ 3b 2a પ્લસ 3b બરાબર 13. આ જે સમીકરણ નંબર છે એ મારું બીજું સમીકરણ થઈ જશે. હવે ત્યારબાદ આપણે લોપની રીતનો ઉપયોગ કરશું. અહીંયા આગળ આપણે બે સમીકરણો મળી ગયેલા છે, તો મારે સહગુણકો સરખા કરવા છે. તો અહીંયા a નો સહગુણક 3 છે, અહીંયા a નો સહગુણક આપણી પાસે 2 છે. તો મારે a ના સહગુણક બંને સમીકરણોમાં સરખા કરવા હોય તો મારે સમીકરણ 1 ને 2 વડે ગુણવું જોઈએ અને સમીકરણ 2 ને મારે 3 વડે ગુણવું જોઈએ. તો અહીંયા ધારણ આપણે વિધાન લખી દો કે સમીકરણ, તો અહીંયા લખશું આપણે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવું જોઈએ, કારણ કે સમીકરણ 2 ની અંદર 2a છે. સમીકરણ 1 ને 2 વડે તેમજ સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણવું જોઈએ, કે અહીંયા એનો સહગુણક 3 છે. તો સમીકરણ 2 ને 3 વડે ગુણી તફાવત લેતા, કારણ કે બેની નિશાની છે સંખ્યા છે, તો નિશાની સંખ્યા હોય તો આપણે બાદબાકી કરવી પડે. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાનું છે, તો આને આપણે 2 વડે ગુણીએ તો 2 તેરી 6 થઈ જશે. 6a પ્લસ 2 ગુણ્યા 2 4b બરાબર 12 ને 24 થઈ જશે. અને જે આપણું સમીકરણ નંબર 2 છે એને આપણે કેટલા વડે ગુણવાનું છે, તો કે સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણવાનું છે. તો અહીંયા 3 દુ 6a બાદ 3 તેરી 9b બરાબર 13 ગુણ્યા 3, તો 13 તેરી 39. હવે તફાવત લેવાનો છે, તફાવત લેવો એટલે બાદબાકી કરવાની છે. તો નિશાની હું બદલી દઉં, 6a કેન્સલ થઈ જશે. હવે 4b - 9b, 4b માંથી 9b બાદ કરીએ તો એ વધશે -5b, અને અહીંયા 24 - 39 કરીએ તો એ વધશે -15. હવે આ જે -5 છે ગુણાકારમાંથી ભાગાકારની અંદર જવા દઉં તો -15 ના છેદમાં -5, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 5 તેરી 15. તો મને b બરાબર કેટલા મળશે? 3 મળી જશે. અને આ મને b મળ્યો છે, તો આપણે b બરાબર શું ધારેલું હતું? તો
b બરાબર આપણે 1 ના છેદમાં y ધારેલું તો b ની કિંમત મૂકી દઉં 1 ના છેદમાં y બરાબર 3 તો હવે 1 ના છેદમાં y બરાબર મને કેટલા મળે છે 3 મારે તો ફક્ત y ની કિંમત જોતી છે આપણે જે સમીકરણ છે એની અંદર તો x અને y આપેલો છે તો આપણે કિંમત કોની જોઈ છે x ની અને y ની તો અહીંથી હું y ની કિંમત લખી શકું 1 ના છેદમાં y બરાબર 3 તો y ભાગાકારમાંથી ગુણાકારમાં જશે આ જે 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો આવી રીતે 1 બરાબર 3y અને y બરાબર 3 ગુણાકારમાંથી ભાગાકારની અંદર કરે છે તો y ની કિંમત મને કેટલી મળે તો 1 ના છેદમાં 3 હવે ત્યાર પછી આ જે b બરાબર આપણે 3 મળ્યા છે આ b ની કિંમત હું સમીકરણ 1 અથવા તો 2 ગમે એની અંદર મૂકી દઈશ તો હું સમીકરણ 1 ની અંદર તો અહીંયા લખી દઉં કે b બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા તો મારી પાસે સમીકરણ 1 કયું છે તો કે 3a 2b બરાબર 12 3a 2b બરાબર 12 મારે b બરાબર કેટલા મૂકવાના છે તો કે 3 તો 3a 2 ગુણ્યા 3 બરાબર 12 તો 3 નું કેટલા થઈ જશે તો કે 6 તો 3a 6 બરાબર 12 આ જે 6 બરાબર ની પેલી સાઈડ જશે તો માઈનસ થઈ જશે તો 12 - 6 12 - 6 કેટલા વધે તો કે 6 અને 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 6 ભાગ્યા 3 3 દુ 6 થાય છે તો a બરાબર કેટલા મળે છે આપણને 2 તો a ની કિંમત મને 2 મળે છે હવે આપણે અહીંયા a બરાબર શું ધારેલું હતું તો કે 1 ના છેદમાં x તો હું અહીંયા લખી દઉં a ની જગ્યાએ હું 1 ના છેદમાં x લખું છું બરાબર બે અહીંયાથી લખી દેવાનું કે a બરાબર આપણે 1 ના છેદમાં x ધાર્યું તો એ આપણે કિંમતો અહીંયા મૂકીએ છીએ હવે આ જે x છે એ ભાગાકારમાંથી ગુણાકારની અંદર જશે તો x બરાબર 2x બે ગુણાકારમાંથી ભાગાકારમાં જવાનો તો પાછો તો x બરાબર 1 ના છેદમાં 2 તો મને x અને y ની કિંમતો જોતી હતી તો મને આ પ્રમાણે x અને y ની કિંમતો મળી ગઈ તો x બરાબર મને 1 ના છેદમાં 2 મળે છે અને y બરાબર મને 1 ના છેદમાં 3 મળે છે તો મારે લખી દેવાનો જવાબની અંદર કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 ના છેદમાં 2 અને y બરાબર 1 ના છેદમાં 3 મળે છે તો અહીંયા લખી દઈએ આપણે કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1 ના છેદમાં 2 અને y બરાબર 1 ના છેદમાં 3 આગળ મળે છે આ પ્રમાણે આપણે આ દાખલાનું સોલ્યુશન મેળવી શકીએ જ્યારે આપણા જે ચલ છે એ છેદની અંદર આપ્યા હોય અને સુરેખ સમીકરણ ના હોય તો આપણે 1 ના છેદમાં x 1 ના છેદમાં y જે છેદની અંદર ચલ છે એની અંદર આપણે ધારી લેવું પડે છે આપણે યોગ્ય લાગે એ પ્રમાણે આપણે ધારણા કરવી પડશે તો આપણે આગળના હજુ દાખલા જોઈએ એટલે આપણે વધુ ખ્યાલ આવે હેલો ફ્રેન્ડ તો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ તો અગાઉના દાખલાની અંદર જોયું હતું આપણે કે એની અંદર 1 ના છેદમાં x અને 1 ના છેદમાં y પ્રમાણેના ચલ હતા તો અહીંયા આગળ આપણે 1 ના છેદમાં √x અને 1 ના છેદમાં √y એ પ્રમાણેના ચલ છે તો આપણે અહીંયા શું કરીશું કે 1 ના છેદમાં √x બરાબર આપણે a ધારી લઈશું અને 1 ના છેદમાં √y બરાબર આપણે 2 ધારી લઈશું જેથી કરીને આપણું જે સમીકરણ છે એ સુરેખ સમીકરણ બની જાય તો એના માટે આપણે 1 ના છેદમાં √x બરાબર a અને 1 ના છેદમાં √y બરાબર આપણે b ધારીને આગળ વધીશું તો અહીંયા સૌપ્રથમ આપણે ધારણા કરી દઈશું કે 1 ના છેદમાં √x બરાબર a અને 1 ના છેદમાં √y બરાબર b ધારતા તો હવે જે આપણે ધારણા કરી છે એ આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ તો મને અહીંયા 1 ના છેદમાં √x બરાબર a એટલે કે 2a થઈ જશે કારણ કે 1 ના છેદમાં √x બરાબર તમે a ધારેલા છે પછી 3b થઈ જશે કેમ કે 1 ના છેદમાં √y બરાબર b ધાર્યા છે તો બરાબર વધશે 2 અને આને હું સમીકરણ નંબર 1 આપી દઈશ ત્યારબાદ 4 ના છેદમાં √x છે તો 1 ના છેદમાં √x બરાબર મને કેટલા ધારવાના છે a ધારવાનો છે તો વધશે કેટલા ત્યાં 4a - 9b કારણ કે મેં 1 ના છેદમાં √y બરાબર b ધારેલા છે બરાબર -1 તો આને હું સમીકરણ નંબર 2 આપી દઈશ ત્યારબાદ હવે અહીંયા આગળ મારે આપણે લોકની રીતે ઉકેલ મેળવવો છે કારણ કે આપણે ઈઝી લોકની રીત રહીએ તો આપણે એના માટે અહીંયા લોકની રીતે ઉકેલ મેળવવો તો સમીકરણ 1 અને 2 ની અંદર હું આપણે એના સહગુણકો સરખા કરવા હોય તો મારી પાસે સમીકરણ 2 ની અંદર 4a છે અને સમીકરણ 1 ની અંદર 2a છે
તો હું સમીકરણ 1 ને જો 2 વડે ગુણી દઉં તો અહીંયા 2 ગુણ્યા 2 4 એ થઈ જશે, અહીંયા 4 થઈ જાય, તો આપણે એના સહગુણકો સરખા થઈ જાય. તો અહીંયા આગળ આપણે લખીશું કે સમીકરણ 1 ને 2 વડે ગુણીને તફાવત લેતા. તો અહીંયા લખી દઈએ આપણે કે સમીકરણ 1 ને 2 વડે ગુણી તફાવત લેતા. તો અહીંયા હું 2 વડે ગુણું તો 2 દુ 4 એ થઈ જશે, 3 દુ 6 બી થઈ જશે અને 2 દુ 4. તો આ જે સમીકરણ છે તો રહેવાનું જ છે. તો હવે આપણે તફાવત લેવાનો છે, તો નિશાનીઓ હું શું કરી દઉં છું, બદલાવી દઉં છું. તો આ બંને કેન્સલ, 6 ને 9 તો એ 15 બી થઈ જશે અને 4 ને 1 કેટલા થઈ જશે, -1 છે +1 થઈ જાય, 4 ને 5 થઈ જશે. તો 15 બી બરાબર 5. હવે આ જે 15 છે ગુણાકારમાંથી હું ભાગાકારની અંદર લેવા દઉં છું. તો 5 ના છેદમાં 15 એટલે 1 ના છેદમાં 3 થઈ જાય. તો મને d બરાબર કેટલા મળે છે, તો કે 1 ના છેદમાં 3. પરંતુ મેં b બરાબર શું ધારેલું હતું, તો કે b બરાબર 1 ના છેદમાં √y છે. તો અહીંયા હું એની કિંમતો મૂકી દઉં, અહીંયા લખો તેથી કરીને b બરાબર 1 ના છેદમાં √y છે. તો એની અહીંયા હું આગળ કિંમત મૂકી દઈશ. તો 1 ના છેદમાં √y બરાબર આપણને મળે છે 1 ના છેદમાં 3 મળે છે. હવે આ જે 3 ભાગાકારમાંથી ગુણાકારમાં, √y ને પણ ભાગાકારમાંથી ગુણાકારની અંદર જવા દો તો આપણે મળશે √y બરાબર 3 મળી જશે. આ જે વર્ગમૂળ છે બરાબરની પેલી સાઈડ જાય તો વર્ગ થઈ જાય, તો એ શું થઈ જશે, વર્ગ. તો 3 નો વર્ગ કેટલો થઈ જાય, તો કે 9. તો y બરાબર મને 3 નો વર્ગ એટલે કે 9 મળે, કારણ કે આ જે વર્ગમૂળ છે બરાબરની પેલી સાઈડ જાય તો વર્ગ થઈ જાય. તો y બરાબર મને 9 મળશે. હવે શું કરીશું આપણે કે b ની કિંમત આપણે કેટલી મળે છે, તો કે 1 ના છેદમાં 3. તો એ જે b ની કિંમત છે એ હું સમીકરણ 1 ની અંદર મૂકી દઈશ. તો અહીંયા લખી દઈએ કે b બરાબર 1 ના છેદમાં 3 સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા. તો આવું સમીકરણ 1 2a 3b બરાબર 2 છે. 2a 3b બરાબર 2. તો b ની જગ્યાએ મારે 1 ના છેદમાં 3 મૂકવાના છે. તો 3 3 કેન્સલ થઈ જશે. તો વધશે શું કે 2a + 1 બરાબર 2. આ જે +1 છે બરાબરની પેલી સાઈડ જાય તો માઈનસ થઈ જશે. તો કે 2a બરાબર 2 - 1. તો 2 માંથી 1 જશે તો 1 વધશે. હવે આ જે 2 છે એ ગુણાકારમાંથી આપણે ભાગાકારની અંદર જોવા દઉં છું. તો a બરાબર 1 ના છેદમાં 2 મળશે. મને કેટલા મળશે, 1 ના છેદમાં 2. હવે આ a ની કિંમત મને મળી ગઈ છે, પરંતુ મેં a બરાબર શું ધારેલું હતું અહીંયા આગળ કે a બરાબર મેં ધાર્યા હતા 1 ના છેદમાં √x. તેથી કરીને લખી દેવાનું કે a બરાબર 1 ના છેદમાં √x આપણે ધારેલા છે. તો હવે હું કિંમતો મૂકી દેવાની. તો 1 ના છેદમાં √x બરાબર 1 ના છેદમાં 2. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં અને આ √x ગુણાકારમાંથી ભાગાકારમાં. તો √x બરાબર આપણને 2 મળશે. હવે અહીંયા જે વર્ગમૂળ છે એ બરાબરની પેલી સાઈડ જાય તો એ વર્ગ થઈ જશે. તો એ શું થઈ જાય, વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થઈ જશે, 4. તો અહીંયા લખી દો કે x બરાબર 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થઈ જશે, 4. તો મને x ની કિંમત 4 મળી ગઈ, y ની કિંમત 9 મળી ગઈ. એ આપણા સમીકરણ યુગ્મનો ઉકેલ છે. તો આપણે અહીંયા આન્સર ની અંદર લખી દેવાનું કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ, આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 4 અને y બરાબર 9 આગળ મળે છે. તો આપણો ઉકેલ x બરાબર 4 અને y બરાબર 9 આગળ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો આપણે ઉકેલ મળે છે. તો આ પ્રકારે આપણે છેદની અંદર ચલ આપ્યા હોય જે સુરેખ સમીકરણ ન હોય તો એને આપણે ધારણા કરીને સુરેખ બનાવીને ઉકેલ મેળવી શકીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 ની અંદર આપણે અહીંયા આગળ 4 ના છેદમાં x અને 3 ના છેદમાં x છે. આપણે આગળના જે દાખલા જોયા તો તેની અંદર બે ચલ છેદની અંદર આપેલા હતા, પરંતુ અહીંયા તો આપણે ફક્ત ને ફક્ત એક જ ચલ છેદની અંદર આપેલો છે. તો અહીંયા આગળ આપણે ફક્ત એક જ ચલને ધારવો પડશે, કારણ કે અહીંયા y ચલ છે એ તો અંશમાં છે, તો આપણે કંઈ ધારવાની જરૂર આવતી નથી. તો અહીંયા ફક્ત આપણે x ચલને ધારવાનો રહેશે. તો આપણે અહીંયા 1 ના છેદમાં x ને ફક્ત એ ધારીને આપણે દાખલાનું સોલ્યુશન મેળવી શકીએ. તો સૌપ્રથમ અહીંયા 1 ના છેદમાં x બરાબર a ધારતા. તો અહીંયા આપણે ધારણા કરીએ કે ધારો કે અહીંયા આપણો ચલ છે એને
અને આપણે ધારણા કરવાની છે કે 1/x બરાબર આપણે a ધારવાનું છે. 1/x બરાબર a. તો ત્યારબાદ હવે આપણે a કિંમત મૂકી દીધી 4a પ્લસ 3y બરાબર 14 થઈ જશે અને 3/x છે તો એ 3a માઈનસ 4y બરાબર 23 થઈ જશે. તો આ જે સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 થઈ જશે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો બંને સમીકરણો આપણે સુરેખ સમીકરણ થઈ ગયા છે. અહીંયા -4 છે, અહીંયા +3 છે. તો હવે મારે અહીંયા -4 છે, અહીંયા +3 છે. તો સમીકરણ 1 અને 2 ને મારે 3 અને 4 વડે ગુણાકાર કરી અને આપણે લોગની રીતથી ઉકેલ મેળવીશું. તો સૌપ્રથમ અહીંયા સમીકરણ 2 ને આપણે 4 વડે ગુણીશું. સમીકરણ 2 ને 4 વડે અને સમીકરણ 1 ને સમીકરણ 2 ને આપણે 2 ને 3 વડે ગુણવાનું છે અને સમીકરણ 1 ને આપણે 4 વડે ગુણી તફાવત લેવો સરવાળો કરવો. બંનેની નિશાની કેવી છે? અલગ અલગ છે, પ્લસ છે માઈનસ છે. સમીકરણ 4 વડે ગુણી સરવાળો કરતા તો અહીંયા આગળ સમીકરણ આપણે 1 ને આપણે કેટલા વડે ગુણવાનું છે? તો કે 4 વડે. તો ચોકે ચોકે 16 એ થઈ જશે પ્લસ 4 તેરી 12y થઈ જશે અને 14 ગુણ્યા આપણે 4 કરશું તો 14 ચોક 56 થઈ જશે. આને આપણે સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણવાના છે. તો આને 3 વડે ગુણીએ 3 તેરી 9 એ થઈ જશે, 4 તેરી 12y થઈ જશે અને 23 ગુણ્યા 3 તો 3 તેરી 9 3 દુ 6 તો 69 થઈ જશે. હવે બંનેનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો અહીંયા +12y -12y કેન્સલ થઈ જશે. અહીંયા 19 16 + 9 તો 16 + 9 25 થઈ જશે. 25 અહીંયા આગળ હવે આપણી પાસે 6 અને 9 15 તો 1 6 ને 6 12 તો 125 થઈ જશે. તો a બરાબર 125 ના છેદમાં 25 તો 25 પંચા 125 તો a ની કિંમત આપણે કેટલા આવી ગઈ? a બરાબર આપણને 5 મળી જશે. તો a ની કિંમત મને 5 મળે છે. તો a બરાબર આપણે 5 મળી ગયા. હવે આપણે આગળ શું કરીશું કે a ની કિંમત મળી ગઈ છે તો એ આપણે કોના બરાબર ધાર્યો છે? તો 1/x બરાબર. તો અહીંયા આગળ પાછી કિંમત મૂકી દઈએ કે 1/x બરાબર આપણે a ધારેલો છે. તો a ની કિંમત આપણી પાસે 5 આવે છે. તો 1/x બરાબર 5. તો મને આ જે x ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો 5x બરાબર 1. તો x ની કિંમત મને 1/5 મળી ગઈ. તો આ પ્રમાણે મને x તો મળી ગયો છે. હવે મારે શું શોધવાનું છે? તો કે y શોધવાનો છે. તો a બરાબર મારે કેટલા મૂકી શકું છું? 5 મૂકી શકું. તો a બરાબર 5 સમીકરણ નંબર આપણે 1 ની અંદર મૂકી દઈએ. તો a બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા તો જે આપણું સમીકરણ નંબર 1 છે એની અંદર આપણે a ની કિંમત 5 મૂકીને આગળ સોલ્યુશન મેળવીએ. તો 4a પ્લસ 3y બરાબર 14 છે. તો a ની જગ્યાએ મારે કેટલા? આપણે a ની જગ્યાએ 5 મૂકવાના છે. તો અહીંયા 4 ગુણ્યા 5 થઈ છે પ્લસ 3y બરાબર 14. 4 5 20 તો 20 પ્લસ 3y બરાબર 14 થઈ જશે. આ જે પ્લસ 20 છે બરાબરની પેલી સાઈડ જશે તો એ માઈનસ થઈ જશે. તો કે 3y બરાબર 14 માઈનસ 20. તો 14 - 20 તો 14 પરથી આપણે 20 બાદ કરશું તો એ વધશે -6. તો આપણને 3y બરાબર -6 મળે. તો y બરાબર -6 ના છેદમાં 3. તો 3 દુ 6 થઈ જશે. તો y ની કિંમત આપણે કેટલી મળે છે? -2. તો આ જે કિંમત મળી છે આપણને y ની કિંમત મળી છે. તો y બરાબર આપણને -2 મળે છે અને x બરાબર આપણે 1/5 મળી ગયા છે. તો અહીંયા આપણે લખી દઈએ કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1/5 અને y બરાબર -2 આગળ મળે. તો આ પ્રમાણે આપણે લખીએ. તો આ પ્રમાણે આપણે સોલ્યુશન મેળવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. તો ચોથા નંબરના દાખલાની અંદર આપણે કંઈક રકમ આ મુજબ છે 5/x - 1 અને 1/y - 2. તો અહીંયા આગળ x - 1 અને y - 2 એ બંને છેદની અંદર આપણે આપેલા છે.
પરંતુ અહીંયા x - 1 સરખા છે, અહીંયા y - 2 અને y - 2 આપણે સરખા છે. તો અહીંયા આગળ આપણે ધારણા કંઈક આ મુજબની કરવી પડશે કે x - 1 તે બંનેની અંદર છે, તો આપણે 1/x - 1 બરાબર a ધારી લેશું અને 1/y - 2 અહીંયા 3/y - 2 તો 1/y - 2 બરાબર આપણે b ધારીને આગળ વધવું પડશે. જેવી રીતના આપણે આગલા દાખલાઓની અંદર 1/x 1/y હતા તો a અને b ધારતા હતા, તો અહીંયા આગળ તેનાથી 1/x - 1 છે, તો આપણે 1/x - 1 ની જગ્યાએ આપણે a અને b ધારવું પડશે. તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે ધારણા કરી લઈએ. તો અહીંયા આપણે લખીશું કે ધારો કે 1/x - 1 બરાબર a ધારવું પડશે અને 1/y - 2 બરાબર આપણે b ધારવું પડશે અને આ a અને b ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીંયા આગળ થઈ જશે 5a plus b 5a plus b થઈ જશે. અહીં 1/x - 1 ની જગ્યાએ મેં a મૂક્યા છે અને 1/y - 2 ની જગ્યાએ મેં b મૂકેલા છે, તો બરાબર 2 થઈ જશે. આને સમીકરણ નંબર હું 1 આપી દઈશ. હવે 6/x - 1 આપ્યા છે, x - 1 ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, તો કે a મૂકવાનું છે. તો 6a થઈ જશે. અહીંયા -3 1/y - 2 ની જગ્યાએ મૂકવાનું છે, તો કે b, તો 3 તો રહેશે, તો 3b બરાબર 1. તો આ જે સમીકરણ આપણું બીજું થઈ ગયું. તો અહીંયા બંને સમીકરણો જોઈએ આપણે, તો અહીંયા b નો સહગુણક 1 છે, અહીંયા -3 છે. તો 1 અને -3 છે, તો સમીકરણ 1 ને મારે 3 વડે ગુણવા જોઈએ. તો સમીકરણ 1 ને હું 3 વડે ગુણી અને તેનું સાદું રૂપ આપી દઈશ. હવે બેની નિશાની પછી 1 ની પ્લસ છે, 1 ની માઈનસ છે, તો સરવાળો કરવો જોશે. તો સમીકરણ 1 ને આપણે -3 વડે ગુણીને સરવાળો કરશું. તો લખી દઈએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા, તો લખીએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણી સરવાળો કરતા, તો સમીકરણ 1 ને હું 3 વડે તો 5 3 ને 15 a થઈ જશે. ત્યારબાદ આને પાછા 3 વડે ગુણીએ તો 3b થઈ જશે અને બરાબર 3 દુને 6 થઈ જશે. આ જે સમીકરણ છે તો એવું જ રહેવાનું છે, કારણ કે એમાં તો આપણે કંઈ ફેરફાર કરવાનો નથી. તો અહીંયા થોડા મોટા અક્ષર લખો 6a - 3b બરાબર 1 થઈ જશે. હવે આપણે સરવાળો કરવાનો છે, આ બે ઉડી જાય તો 15 + 6, તો 15 + 6 21a થઈ જશે બરાબર 6 ને 1 7 થઈ જશે. આ 21 ગુણાકારમાંથી ભાગાકારની અંદર જશે, તો મને a બરાબર 7/21 એટલે કે 7 તેરી 21. તો એની કિંમત મને 1/3 મળે છે. આ મને એની કિંમત મળી. ત્યારબાદ હવે મારે b ની કિંમત ગોતવી છે, તો આ જે એની કિંમત છે હું સમીકરણ 1 ની અંદર મૂકી દઈશ અથવા તો સમીકરણ 2 ની અંદર પણ મૂકી શકીએ. તો a બરાબર 1/3 સમીકરણ 1 માં મૂકતા, તો અહીંયા લખી દઈએ કે a બરાબર 1/3 સમીકરણ 1 માં મૂકતા, તો આ જે આપણને કિંમત આવી છે એને હું સમીકરણ 1 ની અંદર મૂકી દઈશ. સમીકરણ 1 5a plus b બરાબર 2 છે, તો મારે એની જગ્યાએ 1/3 મૂકવાના છે. હવે 5 ગુણ્યા 1 એટલે 5 થઈ જશે. 5/3 બરાબર ની પેલી સાઈડ જાય તો માઈનસ થઈ જશે, તો 2 - 5/3 3 દુ 6 થઈ જશે, તો 6 - 5/3 6 માંથી 5 જશે તો 1 વધશે. તો 1/3 મને b ની કિંમત મળી અને એની કિંમત 1/3 મને 3 મળેલી છે. તો હવે આપણે a અને b ની જે ધારણા કરી હતી એ ધારણામાં આપણે જે લખેલું હતું એને પાછું મૂકી દેવાનું a અને b બરાબર. તો હવે આપણે ખબર છે કે a અને b ની કિંમતો આપણે કેટલી છે, તો એ બધી જ કિંમતો આપણે પાછી અહીંયા મૂકવી પડશે. તો અહીંયા આપણે b બરાબર શું થયું હતું, તો કે b બરાબર 1/y - 2 અને a બરાબર આપણે 1/x - 1 ધાર્યો હતો. તો બધી આપણે કિંમતો મૂકી દઈએ. તો b ને બરાબર જવાબ કેટલો આવ્યો તો કે 1/3 અને આપણે શું ધાર્યું હતું કે y - 2. તો આ y - 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે, 3 પણ ભાગાકારમાંથી ગુણાકારમાં જશે, તો y - 2 બરાબર 3 મળી જશે. y - 2 બરાબર 3. સમીકરણ 1 અને 2 આપણે આપી ચૂક્યા છીએ, તો આને મારે સમીકરણ નંબર 3 આપવાનું થશે. પછી a બરાબર આપણે 1/x - 1 ધાર્યું હતું અને એની કિંમત આપણે કેટલી આવી તો 1/3. તો કિંમત મૂકી દઈએ. તો 1/3 બરાબર આપણે શું ધાર્યું હતું તો કે 1/x - 1, તો એની કિંમત મૂકી દો x - 1. x - 1 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે અને આ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે.
આને સમીકરણ નંબર 4 આપી દઈશું. પરંતુ મારે અહીંયા x અને y ની કિંમત આપણે ગોતવી છે. x - 1 અને x - 3 ની કિંમત નથી ગોતવી. તો મારે x અને y ની કિંમત ગોતવી હોય તો આ જે બે સમીકરણ છે અહીંયા મને કેટલા મળ્યા છે? આ બે સમીકરણમાંથી હું સૂત્રનો કરતા બનાવી દઉં. -1 છે ઓલી બાજુ જાય તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા x બરાબર 3 + 1 કેટલા થઈ જશે? તો કે 4. આ મને x ની કિંમત મળી ગઈ. એ જ પ્રમાણે અહીંયા -2 છે એ બરાબરની પેલી સાઈડ જશે તો એ પ્લસ થઈ જશે. તો મને -2 છે એ 3 + 2 કેટલા થઈ જશે? તો y બરાબર 3 + 2 એ 5 થઈ જશે. તો y ની કિંમત કેટલી મળે છે? તો કે 5 અને x ની કિંમત મને મળે છે 4. તો આ પ્રકારે આપણે દાખલાનું સોલ્યુશન અહીંયા મેળવી શકીએ છીએ. જ્યારે આપણે છેદની અંદર x - 1 અને y - 2 પ્રમાણેના દાખલા આપ્યા હોય ત્યારે આ પ્રકારે આપણે સોલ્યુશન મેળવવાનું થશે. તો અહીંયા લખી દેવાનું કે આપેલ ડિફરન્શિયલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આપેલ સુરેખ સમીકરણ નો ઉકેલ x બરાબર 4 અને y બરાબર આપણે કેટલા -2 પેલી સાઈડ જાય તો એ પ્લસ થઈ જશે. તો y બરાબર x બરાબર 4 અને y બરાબર 5 આગળ મળે છે. તો આપણે આ પ્રમાણે અહીંયા દાખલાઓનું સોલ્યુશન મેળવી શકીએ જ્યારે છેદની અંદર ચલ આપેલા હશે ત્યારે.